વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડર રીડ 5 ધ સાઇડ વોકર્સ આડા ચાલનારા હેવ યુ એવર બીન ડેશ 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 ઇન્સેક્ટ્સ પાસિંગ બાય પાર્ટ 1 વિશે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે જ્યારે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય લઈને બેસજો. પેજ નંબર 21 પર વિદ્યાર્થી મિત્રો have you ever been to see shore તમે ક્યારે દરિયા કિનારે ગયા છો? on the beach similar words છે વિદ્યાર્થી મિત્રો seashore. we find different types of creatures દરિયા કિનારે આપણે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ અથવા તો જીવો જોઈએ છીએ. among these crabs are the most interesting ones અને એ બધામાં કરચલો સૌથી વધારે રસપ્રદ જીવો છે. they are of different kinds તે જુદા જુદા પ્રકારના હોય છે. બીચના બે અર્થ વિદ્યાર્થી મિત્રો BACH બીચ એટલે દરિયા કિનારો અને BITCH બીચ એટલે પુત્રી. recall your visit to a seashore. what did you see there? તમારી દરિયા કિનારાની મુલાકાત યાદ કરો. ત્યાં તમે શું જોયું હતું? સી ના બે SHC એટલે તેણીની, SEEC એટલે જોવું અને SEC એટલે દરિયો સમુદ્ર. just as people differ in their personality, crabs are different too. જે રીતે માણસો અથવા તો લોકો એમના વ્યક્તિત્વથી જુદા પડે છે એમ કરચલા પણ એમ કે જુદા જુદા હોય છે. some are impatient similar words છે restless. intolerant similar words છે not able to resist emotion. and short tempered others are lazy. કે કેટલાક અધીરા અસહિષ્ણુ અને ચીડિયા હોય છે, બીજા આળસુ હોય છે. the green crabs on the shore are of the first type. હવે કે છે કે દરિયા કિનારાના લીલા કરચલા પહેલા પ્રકારના છે. we need to be careful with them. આપણે તેમનાથી ખૂબ જ સાવચેત અથવા તો સાવધાન રહેવા જેવું છે. if you hold such a crab from behind by itself, its claws cannot reach you. જો તમે આવા કોઈ કરચલાની કોચલાની પાછળથી પકડો તો તેના નહોર તમને પહોંચી શકશે નહીં. remember that even a small crab can give a painful sting. કે જે કરચલાની કે કોચલાની પાછળથી પકડો તો એમ કે આગળ કહ્યું તે પ્રમાણે કે તેના જે નોર જે છે એ નોર એમ કે ત્યાં સુધી કે પહોંચી શકશે નહીં. પરંતુ કે યાદ રાખો કે નાનો સરખો કરચલો પણ કષ્ટદાયક ડંખ મારી શકે છે. સ્મોલ નો ઓપોઝિટ big. like other crabs, the shore crab too has a pair of claws. claws similar words છે sharp nails, as well as 4 pairs of walking legs with which it can move quickly. એટલે કે બીજા કરચલાઓની જેમ દરિયા કિનારાના કરચલાને પણ તીક્ષ્ણ અથવા તો તીણા નહોરની એક જોડી તેમજ એમ કહે છે કે જેમના વડે ઝડપથી હરી ફરી શકે છે તેવા એમ કહે છે કે પગની 4 જોડી હોય છે. The crab is a stylish walker. કરચલો છઠ્ઠા જણ કહે છે કે ચાલવાળો છે. if its head is in the north, it would walk either in the east or in the west. કહે છે કે તેનું માથું ઉત્તરમાં હોય તો પણ કહે છે કે તે કહે છે કે પૂર્વમાં કાં તો એમ કે પશ્ચિમમાં ચાલતો હોય. તેથી કહે છે કે so when you find that a crab is looking at you, don't be afraid. એટલે કે છે કે તેથી જ્યારે તમને
લાગે કે કરચલો એમ કહે છે કે તમારી તરફ જોઈ રહ્યો છે, તમે ગભરાશો નહીં. It won't rush straight to you. તે સીધો તમારી તરફ ધસી આવશે નહીં. It is really funny to see these sidewalkers moving across. આવા આડા ચાલનારાને આમ તેમ ફરતા જોવા એ ખરેખર એમ કે આનંદદાયક હોય છે. Long ago, crabs used to swim. ઘણા વર્ષો પહેલા કરચલા તરતા હતા. But now most of them don't. પણ હવે એમ કે મોટા ભાગના જે કરચલા જે છે એમ કરતા નથી. They have shorter tail now because they have stopped using them for swimming. હવે કે તેમની જે પૂંછડીઓ જે છે એ ટૂંકી હોય છે કારણ કે તેમણે તરવા માટે તેમનો એમ કે ઉપયોગ કરવાનો બંધ કરી દીધો છે. Did we have tails? Why? આપણને પૂંછડીઓ હતી શા માટે? Crabs have good eyesight. કરચલાની દ્રષ્ટિ એમ કે સારામાં સારી હોય છે. Their eyes are in the front of the shell. એમની આંખો કોચલાની આગળની બાજુમાં હોય છે. શેલના બે અર્થ SHELL શેલ એટલે કોચલું અને SHALL શેલ એટલે સહાયકારી ક્રિયાપદ. They are sunk into pits. Pit similar words such as holes, cavities. પોલાણ. તે કે બે પોલાણો અથવા ખાડામાં કે ગોઠવાયેલા હોય છે. There are two pairs of fillers. Filler similar words such as leaves for filling on the sides. કે પડખામાં સ્પર્શકોની બે જોડીઓ હોય છે. The thick shell provides protection. જાડું કોચલું તેને રક્ષણ આપે છે. Do you know that the crab changes its shell? તમને ખબર છે કે કરચલો તેનું કોચલું બદલે છે. After some time the shell does not increase in size. અમુક સમય પછી કોચલું કદમાં વધતો નથી. Increase opposite decrease. Page number 22 પર વિદ્યાર્થી મિત્રો. So when the crabs increase in size, there is a skid in the lower portion similar word થશે part of the shell. કે તેથી જ્યારે કરચલો કદમાં વધે છે ત્યારે કોચલાના નીચેના ભાગમાં એક એમ કે તિરાડ અથવા તો ફાટ પડે છે. The grown up crab comes out of it. એટલે કે પુખ્ત કરચલો એમાંથી એમ કે બહાર આવે છે. The old shell is left behind. એટલે કે જૂનું જે કોચલાને એમ કે છોડી દેવામાં આવે છે. This empty shell too looks like a crab. કે આ ખાલી કોચલું પણ એમ કે કરચલા જેવું જ લાગે છે. This process of shading off એટલે કે ખંખેરી પાડવું અથવા તો પાડવું એમ કે છે the shell or armor similar word થશે plate worn by soldier for protection is called molting. કે આ કોચલાની અથવા જે કવચને ખેરવી રાખવાની પ્રક્રિયાને કે મોલ્ટિંગ કહેવામાં આવે છે. When the crab is without shell, it has no protection against enemies. જ્યારે કરચલો કે કોચલા વિનાનો થઈ જાય છે ત્યારે કે દુશ્મનો સામે તેને એમ કે રક્ષણ મળતું નથી. Enemy similar word foe. So it hides itself away from sometime in some crack of rock or a hole. તેથી એમ કહે છે કે તેમ કેટલીક વાર પોતાની જાતને કોઈ ખડકની તિરાડમાં એમ કહે કે અથવા તો દરમાં છુપાવી દે છે. When the thick protective cover is ready, it comes out. એટલે કે જ્યારે તેનું જે રક્ષણ માટેનું જે કઠોર અથવા તો જે જાડું કવચ છે એ તૈયાર થઈ જાય છે. Sometimes crabs even get trapped under stones and are not able to come out. એટલે કે ત્યારબાદ એમ કે તે બહાર આવે છે. કેટલીક વાર કેમ કે કરચલા કે પથ્થરોની નીચે પણ એમ કે ફસાઈ જાય છે અને બહાર આવી શકતા નથી. અને this happens when they are hiding. એટલે જ્યારે એમ કે તેઓ છુપાઈ જાય છે
ત્યારે એમ કહે છે કે ત્યારે આવું એમ કહે છે કે બનતું હોય છે. Would you have enjoyed a life if you were a crab? શું તમે કરચલા હોવ તો તમારા જીવનને એમ કહે છે કે માણી શક્યા હોત એમ કહે છે. The crab enjoys burying similar words as hiding under something itself in sand. કહે છે કે કરચલો રેતીમાં એમ કહે છે છુપાઈ જવાનો એમ કહે છે કે આનંદ માણે છે. At this time only its eyes and feelers can be seen. એટલે કે તે સમયે અથવા તો તે વખતે માત્ર તેની આંખો અને સ્પર્શકો જેમ કે જોઈ શકાય છે. However, it is alert to catch small insect passing by. એટલે આમ છતાં કહે છે કે પોતાની બાજુમાંથી પસાર થતા નાના જંતુઓને પકડવામાં એમ કહે છે કે તે સતત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 એટલે કે યુનિટ પૂર્ણ કરીએ છીએ. અહીંયા તમને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફના આધારે પ્રશ્નો આવે તો કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો જોઈને લખવાના હોય છે અંદરથી કે which creatures on the beach are the most interesting. So the crabs are the most interesting creatures on the beach. What are the different types of crabs mentioned? Crabs can be impatient, intolerant, short-tempered, and lazy. What does the passage say about the green crabs? The green crabs are impatient. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપેલો જે પેરેગ્રાફ જે છે એના આધારે પ્રશ્નના બીજા પણ જવાબો હોઈ શકે એટલે આપણે આગળ લખીએ. What does the passage warn us about? The passage warns વિદ્યાર્થીને ડઝ આપેલું છે એટલે અહીંયા વોર્ન થઈ ગયું. us that even a small crab can give a painful sting. Fifth one, what does the passage say about the crab's walk? The passage says that the crab is a stylish walker. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ આવી શકે. હવે આપણે નિયરેસ્ટ મીનિંગ the nearest meaning impatient, uneasy,
to give, to resist, to oppose, short temper, one who gets, angry quickly, caution, part, process, procedure, crack, gap. तो विद्यार्थी मित्रों આ પ્રમાણે સિમિલર વર્ડ્સ એટલે કે નિયરેસ્ટ મીનિંગ આપેલા હોય તો એ પ્રમાણે તૈયાર કરી દેવાના. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડ 5 ધ સાઇડ વોકર્સ આડા ચાલનારા પાર્ટ 1 એટલે કે રીડ પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં અવશ્ય લખજો.